નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 13। ચાલો વિદ્યાર્થી મિત્રો, હેતુ વાંચો શું છે? બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકવાથી રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવો। સાધનો તેમાં લખો બહિર્ગોળ લેન્સ, લેન્સનું સ્ટેન્ડ, પડદો, માપપટ્ટી, સળગતી મીણબત્તી। જો વિદ્યાર્થી મિત્રો જે આકૃતિ આપેલી છે એ રીતે તમે આવી રીતે આકૃતિ દોરતા જાઓ। ચાલો પદ્ધતિ લખીશું। એમાં પેલું, એક બહિર્ગોળ લેન્સનો તેને સ્ટેન્ડ પર ગોઠવો, બીજું લેન્સનો સ્ટેન્ડ સાથે ટેબલ મૂકો, ત્રીજું બહિર્ગોળ લેન્સથી આશરે 50 સેમી દૂર સળગતી મીણબત્તી મૂકો, ચોથું લેન્સની બીજુ બાજુએ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો, પાંચમું મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડો, છઠ્ઠું, હવે લેન્સથી મીણબત્તીનું અંતર 40 સેમી, 30 સેમી ને 20 સેમી રાખી પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીના પડદા પર પ્રતિબિંબ મેળવો, સાતમું, હવે લેન્સથી મીણબત્તીનું અંતર 10 સેમી અને 5 સેમી રાખો, પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો અથવા લેન્સમાં જુઓ। તમારા અવલોકનોની નોંધ કોષ્ટકમાં કરો। આપેલ કોષ્ટકમાં વસ્તુના બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ આપણે લખવાના છે। ચાલો પહેલામાં લખો વસ્તુ કરતાં નાનું, ઉલટું અને વાસ્તવિક, બીજામાં લખો વસ્તુ કરતાં નાનું, ઉલટું અને વાસ્તવિક, ત્રીજામાં પણ લખો વસ્તુ કરતાં મોટું, ઉલટું અને વાસ્તવિક, ચોથામાં લખો વસ્તુ કરતાં મોટું, પછી ઉલટું અને વાસ્તવિક, પછી લખો વસ્તુ કરતાં મોટું, ચત્તુ અને આભાસી, અને છેલ્લામાં લખો વસ્તુ કરતાં મોટું, ચત્તુ અને આભાસી। હવે નિર્ણયની અંદર લખો બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે। બીજું, બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે। આ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું તેમજ નાનું મળે છે। ત્રીજું, બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ કરતાં મોટું મળે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જ્ઞાન ચકાસણી લખીશું। જ્ઞાન ચકાસણીની અંદર જુઓ, પહેલામાં આવશે ડી વિકલ્પ, બીજામાં પણ ડી અને ત્રીજામાં આવશે સી। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।